નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 6ના ગુજરાતી વિષયના નવા પાઠ્યપુસ્તક પલાસના પાઠ નંબર 1 પર્વતતારાના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતા પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। પહેલો પ્રશ્ન છે કે વાતચીતનો પ્રથમ પ્રશ્ન છે, આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ? તો આપણે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની ઈચ્છા પૂર્તિ માટે અને મનની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। બીજો પ્રશ્ન છે કે તમે કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે? તો મને નદી, દરિયા કિનારે અથવા જંગલ જેવા કુદરતી સ્થળોએ જવું ગમે છે, કારણ કે આવા સ્થળોએ ફરવા જવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મનને શાંતિ મળે છે। જીવનના મહત્વના નિર્ણયો આવી જગ્યાએ જઈને વિચારીને સરળતાથી લઈ શકાય છે। નેક્સ્ટ પ્રશ્ન છે કે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો મેઘધનુષ્ય ચોમાસામાં રચાય છે। સૂર્યના કિરણો વરસાદના બિંદુઓ પર પડતા સફેદ રંગનું, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ એમ 7 રંગોમાં વિભાજન થાય છે અને મેઘધનુષ્ય રચાય છે। નેક્સ્ટ પ્રશ્ન છે કે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો ધરતીકંપ, સુનામી જેવી કુદરતી હોનારતો દરમિયાન પ્રચંડ ભૂસ્તરીય ફેરફારો થાય છે, જેને કારણે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે બન્યા હશે। નેક્સ્ટ પ્રશ્ન છે કે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ? તો ઈશ્વર સાથે આપણે આત્મીયતાનો સંબંધ હોય છે। આપણે આપણા સુખ દુઃખની જાણ ઈશ્વરને પ્રાર્થના કરીએ તે દરમિયાન કરતા હોઈએ છીએ, તે આપણા દુઃખ હરતા છે, તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ। પ્રશ્ન નંબર 2, ઉદાહરણો મુજબ જોડો અને વાક્ય બનાવો। તો તમારે આમાં શું કરવાનું રહેશે? ફર્સ્ટ કોલમમાંથી એક શબ્દ લેવાનો, બીજી કોલમમાંથી એક શબ્દ લેવાનો, ત્રીજી કોલમમાંથી એક શબ્દ લેવાનો અને છેલ્લે એક સરસ મજાનું એક વાક્ય બનાવવાનું રહેશે। તો ચલો આપણે બનાવીએ। તો પ્રથમ શબ્દ છે દરિયો। તો દરિયો હોય ને એ વિશાળ હોય અને તેમાં હોય ખારાશ। બીજો શબ્દ છે સૂર્ય। તો સૂર્ય ક્યાં હોય? તો આકાશમાં અને તેમાં શું હોય? તો ગરમી। ત્રીજો શબ્દ છે કે મેઘધનુષ્ય। મેઘધનુષ્યને રંગ હોય અને તે વરસાદના સમયે બહાર દેખાય છે। ચોથો શબ્દ છે સિંહ। તો સિંહ તાડ નાખે અને તેને કેસ વાળ્યું હોય। પછી પાંચમો શબ્દ છે નદી। નદીને કાંઠો હોય અને તે પ્રવાહની દિશામાં વહે છે। તો ચલો આગળ તેમના વાક્યો જોઈએ। તો પ્રથમ શબ્દ માટે વાક્ય જોઈએ તો વિશાળ દરિયાની ખારાશ વડે મીઠું પકવવામાં આવે છે। બીજો વાક્ય છે આકાશમાં રહેલો સૂર્ય ઉનાળામાં પૃથ્વી પર અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે। ત્રીજા શબ્દ માટે વાક્ય છે કે વરસાદ પછી મેઘધનુષ્ય પોતાના રંગ પૃથ્વી પર વેરે છે। ચોથું વાક્ય છે કે સિંહ પોતાની કેસવાળી અને ત્રાડને લીધે સાચે જ જંગલનો રાજા લાગે છે। પાંચમું વાક્ય છે કે નદીના ઘસમસતા પ્રવાહમાં સાબરકાંઠે પહોંચવું બહુ મુશ્કેલ હોય છે। પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો। તો પ્રથમ શબ્દ છે ચશ્મા, તો એનો જવાબ આવે આંખ। બીજો શબ્દ છે કાગળ, તો તેનો જવાબ આવે કલમ। ત્રીજો શબ્દ છે પતંગ, તેનો જવાબ આવે દોર અને ચોથો શબ્દ છે હોડી, તો તેનો જવાબ આવે પાણી અને પાંચમો શબ્દ છે કપડાં, તો તેનો જવાબ આવે તન એટલે કે સરી। પ્રશ્ન નંબર 4 કે પ્રશ્નોના જવાબ લખો।
તો પ્રથમ પ્રશ્ન છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો જવાબ આવશે કે કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે. બીજો પ્રશ્ન છે કે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો સરોવરને કવિ ભગવાનની આંખ ગણે છે. ત્રીજો પ્રશ્ન છે કે વિશાળ દિલ હોવું એટલે શું? તો તેનો જવાબ આવશે કે વિશાળ દિલ હોવું એટલે ઉદાર અને મોટું મન હોવું. ચોથો પ્રશ્ન છે કે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે, એટલે કે શું સરખું હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછમાં બંનેમાં રંગોનું સુંદર સંયોજન જોવા મળે છે. પ્રશ્ન નંબર 5, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો એનો જવાબ આવશે કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, અને જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર છુપાઈ જાય છે અને ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય છુપાઈ જાય છે. તેથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું લાગે છે. પ્રશ્ન નંબર 5, નીચેની પંક્તિ સમજાવો. તો પંક્તિ છે કે તું જ તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો આ પંક્તિને સમજાવી હોય તો તમે લખી શકો કે આ પંક્તિમાં કવિ ઈશ્વરનો મહિમા ગાય છે અને કવિ કહે છે કે હે ઈશ્વર, તું જ તરણાનો તારણહાર છે, અને કવિ નિર્બળ અને દીન લોકોની તરણા સાથે સરખાવીને કહે છે કે તું જ એ લોકોનો તારણહાર છો અને એ લોકોના દુઃખોને દૂર કરનાર છો. આગળ કવિ કહે છે કે ખડ ખડ વહેતા ઝરણામાં પણ તારો નાદ છે, અને પ્રકૃતિમાં રહેલા ફૂલોના રંગ અને સુગંધ એ તો તારી અમને સોગાદ એટલે કે ભેટ છે. તમે આ રીતે આ પંક્તિને સમજાવી શકો છો. પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો પ્રથમ શબ્દ છે દરિયો. તો તમારે આમાં શું કરવાનું છે કે દરિયાને લાગે વળગતા શબ્દો તમારે લખવાના હોય. તો જોઈએ તો દરિયામાં પાણી હોય, પછી દરિયામાં હોડી હોય, પછી મોજા આવતા હોય, દરિયાથી મીઠું પકવવામાં આવે, પછી દરિયામાં માછલી હોય, પછી દીવાદાળી હોય, પછી તેમાં શંખ પણ હોય. પછી બીજો શબ્દ છે કે વૃક્ષ. તો વૃક્ષ આપણને લાકડું આપે, ફળ, ફૂલ, મૂળ, પાન, પુષ્પ અને છાંયડો. ત્રીજો શબ્દ છે પર્વત. તો પર્વતની ઊંચાઈ હોય, તેમાં પથ્થર હોય, પછી પર્વત ઉપર વનસ્પતિ હોય, ઝરણા હોય. પછી બીજો એક નવો શબ્દ આવે કે નદી હોય. નદી પણ તમે ઉમેરી શકો છો. પછી ચોથો શબ્દ છે આકાશ. તો આકાશમાં વાદળ હોય, તારા હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, ઉપગ્રહો હોય, વરસાદ આકાશમાંથી આવે. તમે આ રીતે ઘણા બધા શબ્દો એને જે લાગે વળગતા હોય એ લખી શકો છો. પાંચમો શબ્દ છે કે નદી. નદીમાં તો પાણી હોય, કિનારો હોય, હોડી હોય, પછી મગર હોય, માછલી આવે હોય, પછી પૂરઈ આવે, પછી સુનામી હોય. નંબર 7, તો શું થાય? વિચારો અને લખો. પ્રશ્ન નંબર 1 છે, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? જો નદી પાણી આપવાની ના કહી દે તો એ નદીમાં પાણી પર નભતા લોકો અને પશુ પંખીઓ અને અન્ય જીવો નાશ પામે છે. બીજો પ્રશ્ન છે, જો વૃક્ષો જ ન હોય તો? વૃક્ષો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન છોડે છે, તે અટકી જાય છે અને વરસાદ પણ ન આવે ને સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે કે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો? સૂર્યની ગરમી પણ જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ માટે અત્યંત જરૂરી છે. સૂર્યની ગરમીને લીધે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને વનસ્પતિનો વિકાસ થાય છે. ઉપરાંત સૂર્યની ગરમીને કારણે જ જળાશયોમાં પાણીનું બાષ્પીભવન થઈ અને વાદળો બંધાય છે અને વરસાદ આવે છે. જો સૂર્ય ઠંડો થઈ જાય
તો આ બંને પ્રક્રિયાઓ અટકી જાય છે અને સમગ્ર જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો નાશ થાય છે. ચોથો પ્રશ્ન છે કે જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય? તો એનો જવાબ આવે, જીવજંતુઓ પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખે છે અને પોષણ કડી બનાવે છે, જેના લીધે તેઓ એકબીજામાંથી પોષણ મેળવે છે અને જીવસૃષ્ટિની સમતુલના જાળવી રાખે છે. જો જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આ સંતુલનતા ખોરવાઈ જાય છે. પ્રશ્ન નંબર 8, કોષમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. તો નુકસાન પહેલો શબ્દ આવે, તો એમાંથી જે સાચો શબ્દ હોય એ તમારે લખવાનો રહેશે. બીજો છે કે સમસ્યા, તો સમસ્યા માટે આ સમસ્યા શબ્દ બરોબર દેખાય છે. તો સીવણ, તો તેનો જવાબ આવશે આ. પછી ચોથો છે શિકારી, તો શિકારીમાં જે સસલાનો સ ના આવે, ષષ્ઠકોણનો સ આવે. પછી પાંચમો છે સરોવર શબ્દ, જે તમારે સાચો શબ્દ હોય એ લખવાનો રહેશે. છઠ્ઠો પ્રશ્ન છે કે શાબાશી, તો એનો જવાબ આવશે આ શાબાશી. એ સાતમો છે રિશેષ. પછી આઠમો શબ્દ છે વિશેષ, તો એનો જવાબ આવશે આ. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તારે તે, તો એને શું કહેવાય? તારણહાર કહેવાય. બીજો પ્રશ્ન સર્જન કરે એને સર્જનહાર કહેવાય. ત્રીજો નંબર પાળે તે, તેને પાલનહાર કહેવાય. અને ચોથો શબ્દ છે કે રક્ષણ કરે, તેને રક્ષણહાર કહેવાય. અને પાંચમો શબ્દ કે દેખનહાર, જે દેખરેખ રાખે તે. અને ખેડણહાર, તો ખેડે તે. પ્રશ્ન નંબર 10, નજીકનો અર્થ શોધી અને નિશાની કરો. તો પ્રથમ પ્રશ્ન છે કે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો એનો જવાબ આવશે કે બ, ફૂલોની સુવાસ અને ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજો પ્રશ્ન છે કે તું તરણાનો તારણહાર, ઝરણાનો તું નાદ. તો એનો જવાબ આવશે ક, તણખલાને તારનાર અને ઝરણામાં અવાજમાં જ ઈશ્વર તું જ છે. પ્રશ્ન નંબર 3, એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો એનો જવાબ આવશે અ, મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. પ્રશ્ન નંબર 11, ખોટા વિકલ્પો ચેકી અને સાચું વાક્ય બનાવો. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા વસાવે, કરે કે મેળવે. તો એનો જવાબ આવે છે મેળવે છે. જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે. બીજો પ્રશ્ન છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો કે ફેલાયો. તો એનો જવાબ આવે છે કે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોમાં વિકાસ થયો છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે ભગવાને સૃષ્ટિનું સર્જન થયું, પામ્યું કે શું થયું. તો એનો જવાબ આવશે કે કર્યું. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથો પ્રશ્ન છે કે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી કે શરૂઆત કરી. તો પરીક્ષા નજીક આવે તો આપણે તૈયારીઓ ચાલુ કરીએ. તો આપણે એનો જવાબ આવશે કે પરીક્ષા નજીક આવતા તેને તૈયારી આરંભી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.